યોગીનગર સ્થિત તિરુપતિ શાક માર્કેટ પાસે પાર્કિંગમાં થયેલી ઘટનામાં ટ્રાફિક પોલીસ સાથે યુવક અને યુવતી વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેના પગલે તેમને પોલીસ દ્વારા યુવક અને યુવતીને પકડી માફીનામું લખાવી છોડ્યા હતા. વરાછા યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસેની પાર્કિંગમાંથી ગાડી ઉઠાવવા આવેલા ટ્રાફિક પોલીસ અને યુવક યુવતી વચ્ચે વાતચીત દરમિયાન ઘર્ષણ શરૂ થયું. જાણકારો મુજબ મહિલા ટ્રાફિક પોલીસની ટોવિંગ વેન સામે યુવતીએ ગાડી ઊભી રાખી અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન મહિલા પોલીસે સથાણા પોલીસને મદદ માટે જાણ કરી. જ્યારે સથાણા પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવક અને પોલીસ વચ્ચે ખેંચાખેંચી થઈ. પોલીસના અધિકારી સામે યુવકે ધક્કો માર્યાનો પણ આરોપ છે. યુવકે વાતચીત દરમિયાન આક્રોશપૂર્વક કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય, દેશ માટે પગાર પણ ન લઉં, મારે નથી આવવું આ સડી ગયેલી સિસ્ટમમાં. બંને યુવક યુવતીને સથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. સથાણા પોલીસે યુવક અને યુવતીને પકડી અટકાયતી પગલાં લીધા હતા અને ત્યારબાદ બંને પોલીસ સમક્ષ માફીનામું લખાવીને તેમને છોડ્યા હતા. આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું. તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો. ચાલો.